વડોદરા ભાજપમાં આંતરિક ખેંચતાણ ઓછી નથી થઈ રહી। વડોદરા ભાજપમાં પોસ્ટર વોર હવે શરૂ થઈ ગયા છે। રંજનબેનને કોણે કરી રહ્યું છે ટાર્ગેટ? સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર જોવા મળી રહ્યા છે। કારેલીબાગ વિસ્તારમાં રંજનબેન વિરુદ્ધ પોસ્ટર જોવા મળ્યા। ગાંધી પાર્ક સોસાયટી, વલ્લભ પાર્ક સોસાયટીઓમાં આ પોસ્ટરો જોવા મળ્યા। જાગૃતિ સોસાયટી, ઝવેરનગર સોસાયટીમાં પણ પોસ્ટરો દેખાઈ રહ્યા છે। તો રંજનબેન ભટ્ટ વિરુદ્ધ આ પોસ્ટરો છે તે સામે આવ્યા છે। અલગ અલગ વિસ્તારો છે ત્યાં તેમના વિરુદ્ધ પોસ્ટરો લગાયેલા દેખવા મળ્યા। ગાંધી પાર્ક સોસાયટી છે, અલગ અલગ સોસાયટીઓ છે, જાગૃતિ સોસાયટી છે, ઝવેરીનગર સોસાયટીમાં આ પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે। સીધા જ જઈશું, અમારા સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, એક નારાજગી ખાડી ત્યાં બીજી તરફ હવે પોસ્ટર વોરની શરૂઆત થઈ ગઈ છે। રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયા છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર કોણે લગાવ્યા, કોઈ અપડેટ સામે આવી છે તેને લઈને? બિલકુલ, વાત કરવામાં આવે તો રંજનબેન ભટ્ટને લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા છે અને જ્યારથી રંજનબેન રિપીટ થયા છે ત્યારથી તેમના જે વિરોધીઓ છે તેમના પેટમાં તેલ રેડાયું છે અને તેના કારણે હેમકેમ રંજનબેન ભટ્ટને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારની ચર્ચાઓ વડોદરા શહેરમાં અને ભાજપમાં ચાલી રહી છે। આ ભાજપની આંતરિક જૂથબંધી છે કે જે રંજનબેનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું હોય તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે। આપ જોઈ શકો છો કે અત્યારે આજે ગાંધી પાર્ક સોસાયટી છે કે જ્યાં ગઈકાલે રાત્રે રંજનબેન ભટ્ટના વિરુદ્ધના જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે બેનરો હવે કાઢી નાખવામાં આવ્યા છે। આ બેનરો વહેલી સવારે દૂર કરવામાં આવ્યા છે। આવી જ રીતના સામે જે તમને જાગૃતિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જોવા મળી રહી છે તેના ગેટ પર પણ રંજનબેન ભટ્ટના વિરુદ્ધના જે બેનરો છે તે લાગવામાં આવ્યા હતા। સંગમ સોસાયટીમાં પણ લાગવામાં આવ્યા હતા। આ તમામ બેનરો રાત પડતા સવારનો જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે જ આ બેનરો કાઢી નાખવામાં આવ્યા છે। મહત્વની બાબત છે, એવી વાતો છે, એવી ચર્ચાઓ છે કે આ ગાંધી પાર્ક જે સોસાયટી છે અથવા તો સંગમ સોસાયટી છે, જાગૃતિ સોસાયટી છે, તેના રહીશોને તો કદાચ ખબર પણ નહીં હોય અને રાતોરાત તેમના જે બેનરો છે તે અહીંયા કોઈ મારીને જતું રહ્યું હોય તે પ્રકારનો ઘાટ પણ સર્જાયો હોવાની શક્યતાઓ અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો રંજનબેન ભટ્ટ સામે અનેક લોકોએ ટિકિટ માંગી હતી, તમામ લોકોની ટિકિટ કપાઈ અને રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત પાર્ટીએ રિપીટ કર્યા છે અને તેના કારણે સ્વાભાવિક છે કે તેમનો વિરોધનો જે વંટોળ છે તે હવે ઉઠવા પામ્યો છે અને તેમાં વિરોધ કોણ કરી રહ્યું છે તે એક ચર્ચાનો વિષય છે। શું વિરોધ તેમના જે ટિકિટ જેમની કપાઈ છે તેમાંથી કોઈ કરી રહ્યું છે કે તેમના વિરોધી લોબીમાંથી કરી રહ્યું છે કે પછી વિપક્ષ કરી રહ્યું છે? આ સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે કારણ કે રંજનબેન ભટ્ટે પણ સ્પષ્ટ કીધું છે કે તેઓ હવે શાંત નહીં બેસે। તેમને જેટલું જે શાંત બેસવાનો હતા દિવસો તે તેમને પસાર કરી લીધા છે। હવે તેઓ સામે આવશે, પાર્ટી હાઈકમાન્ડ સુધી પણ તે ફરિયાદ કરશે અને તેમાં કોણ કોણ સામેલ છે તેમને ખબર છે પરંતુ તેમને નામ જાહેર નથી કર્યું કારણ કે તે નથી ઈચ્છતા કે પાર્ટીમાં કોઈ વિખવાદ થાય અને તેના કારણે જ કહી શકાય કે આજે ગાંધી પાર્ક સોસાયટીનો બોર્ડ જોઈ રહ્યા છો અને નીચે જે શ્રી નાગનાથ મહાદેવ મંદિરનું જે અહીંયા બોર્ડ મારેલું છે તેના ઉપર જ જે બેનર છે તે લાગ્યું હતું પરંતુ બેનર જે છે તે હવે નીકળી ગયું છે। કોને બેનર કાઢી દીધું એ પણ સવાલ છે કે બેનર લગાવ્યા કોને, બેનર કાઢ્યા કોને? આ તમામ સવાલો અહીંયા તપાસનો વિષય છે। શું આ સમગ્ર મામલામાં કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવશે? આ સવાલ પણ ઉઠવા પામી રહ્યો છે કારણ કે જ્યારે કોઈ પણ ઉમેદવારની પ્રતિષ્ઠા ખરડાય તેની કહી શકાય કે તેને બદનામ કરવાના ઈરાદાથી આ પ્રકારની જે કરતૂત કરવામાં આવી હોય તો ચોક્કસથી તે પોલીસનો પણ સહારો લેતો હોય છે। ત્યારે શું રંજનબેન ભટ્ટ પણ પોલીસમાં ફરિયાદ કરાવશે કે આ બેનરો કોને લગાયા તેની તપાસ કરાવશે? આ સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે પરંતુ એક વખત ચોક્કસ છે કે જ્યારથી રંજનબેન ભટ્ટની ટિકિટ ડિક્લેર થઈ છે ત્યારથી ક્યાંક ને ક્યાંક તેમના જે વિરોધીઓ છે તેના પેટમાં તેલ રેડાયું છે અને તેઓ યેનકેન પ્રકારે રંજનબેન ભટ્ટને ટાર્ગેટ કરી રહ્યા હોય તે પ્રકારનું દ્રશ્ય અહીંયા વડોદરા બેઠક પર જોવા મળી રહ્યું છે। જી રવિ, કોઈ સીસીટીવી સામે આવ્યા છે? કોણ લગાવી ગયું આ પોસ્ટર? સ્થાનિકોએ કંઈક જોયું હોય તેમનું શું કહેવું છે? બિલકુલ, હું તમને વાત કરું તો આ જે સોસાયટીઓ તમે જે જોઈ રહ્યા છો તે સોસાયટી પોસ્ટ વિસ્તારની સોસાયટી છે। અહીંયા મોટાભાગના લોકોને એ નથી ફરક કે કોણ બેનર લગાડે કોણ ન લગાડે કારણ કે આ સોસાયટીના જે લોકો છે તેમને પોતાના સવારમાં તેઓ ઘરે કામ અર્થે નીકળતા હોય છે અને કામથી પછી ફરીથી સાંજે તેઓ ઘરે આવતા હોય છે। અહીંયા લખ્યું છે ચોક્કસ છે દિવાલ પર કે આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો પરંતુ સીસીટીવી કેમેરો ક્યાં છે તે અમે શોધવાની કોશિશ કરી રહ્યા છે કે સીસીટીવી કેમેરા જે અહીંયા લાગેલા હોય તો ચોક્કસથી તેનામાં આ દ્રશ્યો જે છે હોર્ડિંગ લગાવનારના કેન્દ્ર થઈ શકે છે પરંતુ આ સામે આપ જે દુકાનો જોઈ રહ્યા છો
તેમાં પણ કોઈ પણ પ્રકારના સીસીટીવી જે છે તે બહાર નથી દેખાઈ રહ્યા. ત્યારે આ જે લખાણ લખ્યું છે સીસીટીવી કેમેરાની નજરમાં છો, આ કેવી રીતના લખવામાં આવ્યું હશે તો સીસીટીવી કેમેરા અહીંયા છે કે કેમ તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે હવે આ રંજનબેને અને તેમના સમર્થકોએ તપાસ કરવી પડશે કે તેમના વિરુદ્ધમાં કોણ હોર્ડિંગ અને બેનરનું જે વોર છે તે છેડી રહ્યું છે, કોણ બેનને ટાર્ગેટ કરી રહ્યું છે, બેનને ટિકિટ મળતા કોના પેટમાં તેલ રેડાયું છે. બિલકુલ. આ તમામ જે છે તે ભારતીય જનતા પાર્ટીના અંદર જ ચર્ચાનો વિષય બન્યો છે અને ચોક્કસથી આની હાઈકમાન્ડ સુધી ફરિયાદ પણ જશે અને આગામી સમયમાં આ જે બેનર વિરુદ્ધ છે તેના કોઈકને પરિણામ ભોગવવા પણ પડશે તેવું અત્યારે લાગી રહ્યું છે. જી બિલકુલ, આભાર. હવે આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું.